નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારની મફત પ્લોટ યોજના વિશે જાણીશું અને રાજ્ય સરકારે શું પરિપત્ર કર્યો છે તેની માહિતી મેળવીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. ગ્રામીણ ક્ષેત્રોમાં ગર્ભવતીઓના કુટુંબોને મફત પ્લોટ ફાળવવા ગામતળ નિયમ કરવા આદેશ. માત્ર 15 દિવસમાં કાર્યવાહી પૂર્ણ કરવા પંચાયત વિભાગે પરિપત્ર કર્યો. 6000થી વધુ ગર્ભવતીઓના કુટુંબોએ ગ્રામ પંચાયતો સમક્ષ માગણી કરતા નિર્ણય લેવાયો. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગર્ભવતીઓના કુટુંબો પોતાના જ ગામમાં પોતાનું ઘર બનાવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના ગ્રામ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 100 ચોરસ વાર ઘરથાળનો પ્લોટ મફત આપવાની યોજના 15 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે. વર્ષ 2011ની સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી SECCની મોજણી હેઠળ આવા 6000 જેટલા કુટુંબો છે તેમને પોતાના ગામમાં ઘર ઉપલબ્ધ થાય તે માટે 19 પણ 17મી સપ્ટેમ્બર સુધીમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે ગામતળ નિયમ કરીને દરખાસ્તો સરકાર સમક્ષ મોકલી મંજૂર કરાવીને પ્લોટ ફાળવણી પૂર્ણ કરવા પરિપત્ર કરાયો છે. તો 2/9/2025નો આ પરિપત્ર છે. ગામતળ નિયમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી ઝુંબેશ રૂપે હાથ ધરવા બાબત, જેની અંદર આ તમામ માહિતી લખેલી છે. આપ જોઈ શકો છો. સ્ક્રીનશોટ પણ આપ પાડી શકો છો જરૂર હોય તો આપને. અને નીચે લખેલું છે કે આ તમામ કામગીરી 17મી સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે. તો આ તેનું સમયનું છે કે કઈ તારીખે શું કરવું આપ જોઈ શકો છો. નિયમ થયેલા ગામતળમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 17/9/2025 છે. તો આ હતી મફત પ્લોટ અંગેની માહિતી. તો આપને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો માહિતીની જરૂર હોય તો. થેન્ક યુ, આભાર.